તો જે આજે હતો રવિવાર, મસ્ત મજાને જો જાગીને જોયું તો વાગી ગયા હતા 9:45. ઘણું મોડું થઈ ગયું જાગવામાં. ઉતાવળમાં ગરમ પાણીને બદલે ટાઢા પાણીની ડોલ ભરાઈ ગઈ. પછી ડોલ ઠલવીને પાછી ગરમ પાણીની ડોલ ભરીને મસ્ત મજાને નાઈને જો મસ્ત મજાને આપણે દવા ને એવું થોડુંક લેવાનું હતું. શરદી ઉધરસ ને એવું થઈ ગયું હતું એટલે જેમાં પહેલાની એક જ દવા લેવાની હતી. દવા લઈને પછી હું નાસ્તો ને એવું કરવા બેસી ગયો. નાસ્તામાં હતું પાવ અને ચા અને આ બાજુ હતા ભજીયા થોડાક. બસ પછી નાસ્તો ને એવું કરીને પછી આ દવા લેવાની હતી. દવા લઈને બેસી ગયો ને આ બાજુ જો દેવાભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી. ને આજે તો રવિવાર એટલે છે ને આવડા ભાઈ બહુ તૈયાર થવાનો શોખ એટલે જો આવી રીતના હાથે માથું ને એવું ઓળતો હતો. બીજી બાજુ કહું તો આ બાજુ ગામડેથી દૂધી ને એવું આવ્યું હતું ને આ બાજુ ભાત ને એવું મુકાઈ ગયું હતું. દૂધી જે ગામડેથી આવી હતી ભાભી મસ્ત મજાને છીણીને આપણે હલવો ને એવું બનાવવાનું હતું. હલવો ને એવું બને એના પહેલા આપણે દોસ્તારો પાસે બેસી જાય પણ દોસ્તાર તો હજી આવ્યો નહોતો. અને આ બાજુ જે ઉત્તરાયણની ઘણી વાર છે પણ પતંગો ધીમે ધીમે ચાલુ થઈ ગઈ ને ત્યાં દોસ્તાર ને ભત્રીજો બે આવી ગયા છે. બસ પછી બે અમે બેઠા હતા ને થોડીક વાતોમાંથી વાતો નીકળીને પછી કીધું મેં એક્ઝિબિશનમાં જાવું છે. ઠીકો કે હા જાય ને અમે પછી ભત્રીજાને મૂકીને પછી છે ને સીધા જ એક્ઝિબિશને પહોંચી ગયા. ગાડી પાર્કિંગ ને એવું કરીને હું ઠીકો વાતુચીતું કરતા કરતા અંદર રજીસ્ટ્રેશન ને એવું કરાવવાનું હતું એટલે ત્યાં પહોંચી ગયા. એક્ઝિબિશનની અંદર આવીને જોયું તો QR વાળું રજીસ્ટ્રેશન હતું. ઠીકો કે હું નહીં કરું તો નહીં હાલે. મેં કીધું તો આપણને જવા નહીં દે, એકને જ જવા દેશે. પછી જો અંદર બેને રજીસ્ટ્રેશન કરીને બે અમે અંદર રખડતા હતા ને વિડીયા ને એવું લેતા હતા. ટીકાન પાસે કોકનો ફોન આવ્યો હતો. થોડીક વાર અંદર બધી વસ્તુ હતી અંદર જોઈને મસ્ત મજાને જો આ બાજુ ગાડી લેવા પાર્કિંગમાં પહોંચી ગયા ને અહીંયા જો એડવર્ટાઈઝ વાળા પગી ગયા છે ગાડીઓ. અચ્છા. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા ને પાછા અમારી ગાડીઓ જ્યાં હતી ત્યાં પહોંચી ગયા ને અહીંયા જો નાનું અમથું કાંઈક બચ્ચું આવી ગયું છે. શેનાનું હોય બચ્ચું હોય ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બચ્ચું ઓળખાતું નથી, શેનું બચ્ચું હોય ખબર નથી. ને પહોંચી ગયો પછી સીધો જમવાનું રેડી થઈ ગયો હતું એટલે ઘરે. બસ પછી ઘરે આવીને જોયું તો મસ્ત મજાનો દૂધીનો હલવો રેડી થઈ ગયો હતો ને આ બાજુ જો મસ્ત મજાનું મગનું શાક એટલે કે આપણે દાળ ભાતની બદલે મગ ભાત ને એવું હતું ને આપણા ફેવરિટ મગ ભાત ને આ ભાઈ દેવાભાઈને ખાવાનું ન હોય એટલે આવા એને શાળા કરવા જોઈએ. અને આમાંય તે ભાત દાળ ભાત ને એવું ખાઈ ત્યારે ઊંઘ ચડે એમ મગ ભાત ને એવું ખાય ને એટલે ઊંઘ ચડે. તે વાગી ગયો તો 1:45 ને હવે છે ને મસ્ત મજાને આરામ કરી લઈએ ને પછી એડિટિંગમાં બેસી જાય. રવિવાર હોય એટલે ઘરે તો આવી રીતના જ હોય, હુવાનું જાગવાનું ખાવાનું, હુવાનું જાગવાનું ખાવાનું. બસ મસ્ત મજાને જો બપોરના હુઈ ગયા હતા ને જાગીને જોયું તો વાગી ગયા હતા 4 ને મસ્ત મજાનું હાથ પગ ને મોઢું ધોઈને રેડી થઈ ગયો. વિડીયો એડિટિંગનું થોડુંક કામ હતું એ પૂરું કરીને બહાર આવીને જોયું તો દેવાભાઈ જાગીને રેડી થઈ ગયા હતા. દોસ્તાર લોકો બધા પોતપોતાની રીતે બહાર આંટા મારતા હતા ને આપણે પછી ઘરે એકલા હતા એટલે અગાસી ઉપર આવી ગયા. તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો છો કે નહીં? હા કે ના કોમેન્ટ કરી દેજો. હું તો નથી ચગાવતો. મસ્ત મજાની રવિવારની સાંજ થઈ ગઈ ને આ બાજુ આવી ગયું હતું બર્ગર ને સેન્ડવીચ અને નીચેવાળાની દુકાન કરી હતી ભાઈ ત્યાંથી મસ્ત મજાનું ખાવાનું લઈ આવ્યું. સરસ મજાનું બર્ગર ને એવું ખાઈને પછી પહોંચી ગયો અમારા શિવાભાઈ પાસે મસ્ત મજાને રમાડવા માટે. પણ રમાડવામાં એવું હતું અધૂરી ઊંઘમાં જાગ્યો એટલે રોતો હતો ને પછી હું સીધો પહોંચી ગયો ઘરે. આપણે પછી મસ્ત મજાના હાથ પગ ને મોઢું ધોઈને ભાગી ગયા હતા 9:45. તો બસ આજનો વિડીયો આટલો જ હતો. તો મળીએ છીએ આવતીકાલના નવા મિની વ્લોગ સાથે. રામે